વડોદરામાં કરજણના ખેરડા ગામ હજુ પાણીમાં છે। સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું। એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ લઈ જવાઈ। ફાયર વિભાગે મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું। સગર્ભા મહિલાનું અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું। ખેરડા ગામ વડોદરાનું, જ્યાં એમ્બ્યુલન્સ મારફતે મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી। અમદાવાદમાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન 10 ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે। પોલીસે દેશી દારૂના 34 કેસ નોંધ્યા છે। અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। સરદારનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। 10 ટીમો બનાવીને બુટલેગરો પર રેડ પાડવામાં આવી રહી છે। પોલીસે દેશી દારૂના 34 કેસ નોંધ્યા છે। તો 10 ટીમો અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી રહી છે। ખાસ કરીને સરદારનગર વિસ્તાર કે જે બુટલેગરો અને દારૂના અડ્ડાનું હબ કહેવાય છે, ત્યાં આગળ રેડ પાડી અને પોલીસે જે 10થી વધારે ટીમો અહીંયા મૂકી છે અને 34 જેટલા કેસ અહીંયા નોંધવામાં આવ્યા છે। આ સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે। ઋત્વિજ, આમાં 10 ટીમો જે સર્ચ ઓપરેશનમાં લાગેલી છે, એમાં અત્યાર સુધીમાં 34 કેસ નોંધાયા છે। કેટલા બુટલેગરો મળી આવ્યા? પંકજ, જે સરદારનગર વિસ્તાર છે કે જ્યાં પોલીસ દ્વારા અવારનવાર આ પ્રકારે સર્ચ ઓપરેશન કરવામાં આવતું હોય છે, અને ગઈકાલે મોડી રાત્રે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 4 ના અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને લગભગ 10 ટીમો બનાવવામાં આવી હતી અને એસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે ત્યાં સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ 34 કેસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે। અને વારંવાર જે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે કે જુગાર છે કે દેશી દારૂનું વેચાણ છે, આ તમામ જે અસામાજિક પ્રવૃત્તિઓ છે તેના પર લગામ લાગવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ફરી એક વખત પોલીસે મેગા સર્ચ ઓપરેશન કરીને આ કાર્યવાહી કરી છે। જી ઋત્વિજ, આભાર માહિતી આપવા માટે। સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પરંપરાગત રીતે યોજાશે। 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ મેળાના આયોજનને લઈ તરણેતર ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી। ચાલુ વર્ષે પણ રાબેતા મુજબ તરણેતરનો લોકમેળો 4 દિવસ માટે યોજવાનો નિર્ણય લેવાયો છે। આ બેઠકમાં સાંસદ ચંદુભાઈ સિહોરા, કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા, સરપંચની ઉપસ્થિતિમાં આ બેઠક થઈ હતી। અગાઉ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેળો નહીં યોજવા થોડા દિવસો પહેલા કલેક્ટરને રજૂઆત કરી હતી। સુરત શહેરમાં આગામી ગણેશ ઉત્સવને લઈને તંત્રએ તૈયારીઓ આરંભી છે। શહેરના 6 ઝોનમાં 2 કરોડથી વધુના ખર્ચે 10 જેટલા કૃત્રિમ તળાવ બનાવાશે। કૃત્રિમ તળાવ પર રોડ રસ્તા પણ બનાવાશે। કૃત્રિમ તળાવ બનાવવાની સાથે આગામી 72 કલાકમાં શહેરના તમામ રોડ રસ્તાઓની કામગીરી પણ પૂર્ણ કરવાની સુરત મેયરે ખાતરી આપી। નાની પ્રતિમાઓનું ઘર આંગણે વિસર્જન કરવા મેયરે લોકોને અપીલ કરી। વિસર્જનની સાથે વૃક્ષારોપણ કરવા આયોજકોને અપીલ કરાઈ। મોટી પ્રતિમાઓનું જીપીએસ સિસ્ટમ દ્વારા નક્કી કરવામાં આવેલ રૂટ પ્રમાણે વિસર્જન થશે। શહેરમાં અંદાજિત 70,000 જેટલી પ્રતિમાઓની સ્થાપના થશે। છેલ્લા ઘણા વર્ષથી કે તાપી નદી પ્રદૂષિત ન થાય તેમાં કોઈ પણ પીઓપીની મૂર્તિઓ પધરાવી નહીં, તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દર વર્ષે પોતાના 6 ઝોનમાં 10 કૃત્રિમ તળાવો બને છે। તેની તૈયારીઓ પણ અત્યારે સુરત મહાનગરપાલિકાએ પૂર્ણ કરવાના આરે છે તમામ તળાવો। અન્ય સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા। વરસાદી કહેરમાં પણ લગ્ન યોજાયા। ટીંગાટોળી થયેલા વરરાજાના ચહેરાના ભાવ જોઈને લાગે છે કે એ પણ બિચારો બરાબર મૂંઝાયો છે કે મારે આમાં હસવું કે રડવું। આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા ગુજરાતીએ મેઘતાંડવમાં પણ જિંદગી જીવી જાણી। આ દ્રશ્યો જ તેનો જીવતો જાગતો પુરાવો છે। છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદના લીધે રાવલમાં વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવતા પાણી ચારે તરફ ફરી વળતા જામરાવલ જળમગ્ન થયું। જામરાવલ બસ સ્ટેન્ડ વિસ્તાર, કૃષ્ણ ટોકીઝ હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર, જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। જામરાવલ આખું જળથી જામ થઈ જતા હાલ બેહાલ થઈ ગયા છે। અહીં પાણી એવી તારાજી સર્જી છે કે લોકોએ પોતાની નજર સામે સાક્ષાત જળ પ્રલય જોયો। લોકોની નજર સામે બધું જ તણાઈ ગયું। લોકોના ઘરમાં પણ પાણી એન્ટ્રી મારતા બધું જ પાણીમાં ડૂબી ગયું। અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ગામના લોકો 3 દિવસથી
ખાધા પીધા વગર જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે. ગામમાં જળ કર્ફ્યુથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. પૂરના પ્રકોપના કારણે ગામમાં 3 દિવસથી અંધારું છે. હવે પરિસ્થિતિ વિકટ બનતા એનડીઆરએફ અને આર્મીની ટીમે મોરચો સંભાળી લીધો છે. ગામમાં આર્મીની ટુકડીઓ ઉતરી ગઈ છે. ગામમાં આર્મીના જવાનોએ લોકોને ફૂડ પેકેટ પહોંચાડવાનું શરૂ કર્યું છે. તો પૂરમાં ફસાયેલા લોકોને માનવ સાંકળ રચીને બચાવવામાં આવ્યા. ગામમાં હોડીઓ મૂકી બચાવી લોકોને સલામત સ્થળે ખસેડાયા. જામરાવલ ગામમાં આવવા જવા માટે આર્મી પ્લાટૂન ગોઠવાયું. કનેક્ટિવિટી માટે દોરી બાંધવામાં આવી છે, જે કારણે 3 દિવસે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે બહાર નીકળી રહ્યા છે. તો દ્વારકાના ભાંડવડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ફલ્ગુ નદીમાં આવ્યું છે ઘોડાપૂર. ભાંડવડ શહેરની મધ્યમાં આવેલી ફલ્ગુ નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ફલ્ગુ નદી ભયજનક સપાટીની હોવાથી નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા. વેલકમ બેક. હવે વાત કરીશું અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપા ગામમાં છેલ્લા 3 દિવસમાં સતત વરસેલા 7 ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી છે. મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ કંપા ગામમાં 50થી વધુ ખેડૂતોની 20 વીઘાથી વધુ જમીન વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે. ખાસ કરી મદાસના કંપા 1000 વીઘા જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું, પરંતુ વધુ પડતા વરસેલા વરસાદે આ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. પાક તો ધોવાઈ ગયો, પરંતુ સાથે ખેડૂતોને જે ખેતરો છે એ પણ ખતમ થઈ ગયા છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યા અમારી છે અને અમે એમાં ખેતી કરીએ છીએ વર્ષોથી. દર સાલ વરસાદ પડે છે, એનાથી આ સાલ થોડો વધુ પડતો પડ્યો અને ખેતર આખું ધોવાઈને વાઘું જ બની ગયું છે. હવે પરિસ્થિતિ એવી નથી કે અમે એને રિપેર કરી શકીએ. સરકાર કંઈક મદદ કરે તો સારું. 5.5 વીઘાના ખેતરમાં બિલકુલ 2 ભાગ પડી ગયા છે. બંને બાજુથી સંપૂર્ણ માટી ધોવાઈને જતી રહી છે અને નાળું નદી થઈ હોય એવી સ્થિતિ થઈ છે. પાકને પણ નુકસાન છે. ગામમાં બાકી બીજા 2 ખેડૂતોનું આ જ પ્રકારનું બહુ મોટું નુકસાન છે અને એ પણ લગભગ 2-3 વીઘા જમીન ગયેલી હોય એવી સ્થિતિ છે. અમારે અહીં લગભગ આ અઠવાડિયામાં જે વરસાદ પડ્યો એ લગભગ 25 ઇંચ વરસાદ પડ્યો, એટલે રોજનો 5 ઇંચ ને એક રાતે તો 8 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે અમારા એ મેશ્વા નદીના કિનારે જે ખેતરો આવેલો છે એ લગભગ ઓછામાં ઓછા 20 થી 25 વીઘા જમીનમાં ખૂબ મોટું નુકસાન થયું છે. રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, પાણી ઓસરી પણ ગયા છે, લોકો રહેવા પણ લાગ્યા છે, પરંતુ ધરતીનો જે તાજ છે જે લોકો સુધી અન્ન પહોંચાડે છે તેની પણ સ્થિતિ જોવા જેવી છે. હું એક ખેતરમાં ઊભો છું કે જે ખેડૂતનું જે ખેતર હતું 5 વીઘાનું આ ખેતર હતું, હવે માત્ર તેની પાસે બચ્યા છે 3 વીઘા. 2 વીઘા જેટલું આ જે ખેતર છે એ ખેતર આખું જમીન સાથે માટી સાથે તણાઈ ગયું છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મોડાસાના મડાસણા કંપામાં જે ખેડૂતોની હાલત થઈ છે વરસાદમાં, માત્ર 1 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદે જે ખેડૂતો માથે આભ ફાટ્યું છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ખેડૂત હવે ખેતી કરવા લાયક રહ્યો નથી. કારણ કે સરકાર પાસે હવે અપેક્ષા રાખી રહ્યો છે કે સરકાર મદદ કરે, કારણ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે નદી કોતર જેવી હાલત ખેતરની બની છે. એક આખું ખેતર જે પ્રકારે પાણીમાં સમાઈ ગયું છે તેના કારણે સ્થિતિ ખૂબ જ દયનીય છે. ખેડૂતો જે પ્રકારે આંખો ભીની છે ખેડૂતોની કે ખેતરમાં જવું તો જવું કેવી રીતે, એક આખું ખેતર ગાયબ થઈ ચૂક્યું છે. જ્યારે પોતાની આજીવિકા આજે જે કુદરતે છીનવી લીધી છે એ સ્થિતિમાં સરકાર પાસે ખેડૂત મદદની અપેક્ષા રાખી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મડાસના કંપા ગામ, અરવલ્લી. સૌરાષ્ટ્રમાં પડેલા અનરાધાર વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો. પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવતા પાણી ખેતરોમાં ઊભા પાક પર ફરી વળ્યા. ભાદર, ભૂખી, ઓઝત અને મીણસાર સહિતના જે ડેમના પાણી છે એ ઘેડ પંથકના ગામડાઓમાં ફરી વળ્યા. હાલ પણ ખેતરો પાણીમાં ગરકાવ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, જેને ખેડૂતોના સારા પાકની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. પોરબંદર જિલ્લામાં આ વખતે જે રીતે ભારે